વિપુલભાઈ આજ નવીન લાગ્યું. વિપુલભાઈ ગેંગ ભેગી થઈ ગઈ છે. વિપુલભાઈ પ્લાન કઈ કરો ને, ફાર્મ બામ નું કઈ કરો ને. હવે જવાનું છે, તમારે જવાનું. અત્યારે ટાઈમ થઈ ગયું છે 8:15 અને ઓફિસને અહીંયા ક્લોઝ કરું છું. વેરી ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામી. વિડીયો આજે રાતથી શરૂ કરવાની છે બીકોઝ હું સવારમાં મારી ઈચ્છા નહોતી બ્લોગ કરવાની આખો દિવસ, પણ સાંજે સડનલી બધાની ગ્રુપમાં બધાની સાથે પ્લાનિંગ થયું કે હોટલમાં જમવા જવું છે, તો બ્લોગને આપણે અહીંયા શરૂઆત કરી. તમને થોડું ઘણું હોટલનો અમારો મસ્તી બતાવું તમને, એન્ડ ધેન કન્ટિન્યુ કરીએ 2 દિવસના બ્લોગ. જય સ્વામિનારાયણ. ચલો ઓફિસને ક્લોઝ કરીએ. જઈએ, મારી વેઇટ કરે છે ચોપાટી. કેક કટિંગ થઈ રહી છે, તો અમે જગ્યા બદલીએ છીએ. કોના કારણે? શિવાંશના કારણે. નકર ઈ ભાઈ કે મારે કેક કટિંગ કરવી, તો ક્યાં જવું બોલો? આપણે સેલિબ્રેશન જોઈ લેવી તો શું વાંધો? હા, આપણે હાલો સેલિબ્રેશન કરાવતા આવીએ. હા, તો થાય સેલિબ્રેશન કરી નાખીએ. ચલો, થોડા લેટ પહોંચ્યા છીએ અમે ચોપાટીમાં. અને હું મોણોપરામાં જમવું છું ને ભાઈ? મોણોપરામાં. હા, ડિનર લેશું મોણોપરામાં, બરોબર ને? વિપુલભાઈ આજ નવીન લાગ્યું. તમાર પાહેનું ઇતાર હથવારો કરાયો. લે વિપુલ આ મને પણ મહેશ નથી એટલે માર હથવારો કરવા બેઠા. મારી ફીલિંગ સમજે છે. હા, તમે ફીલિંગ સમજો. તમે બે ફીલિંગ સમજો. નીતાબેન અઠે ગઠે બેઠા છે. નવીન લાગે નીતાબેન અઠે ગઠે. ઓય હું જોઈ તારે અરે તમે નહોતા ત્યારની વાત કરું, તમારા ટી શર્ટ પહેરતા. શાબાશ. પૈસા નથી વાતો. પૈસા મળે અને હે 20 રૂપિયા આવે હું દિલીપ અંકલ કેમ કરે છે? એની સ્માઈલ મસ્ત આવે. આ લાજો છોકરાઓ ચાલીએ જમવા આવી ગયા છીએ. શું મગાવ્યું? સિલેક્શન કરો, ચલો ફટાફટ મગાવો. ચલો મંચુરિયન સ્ટાર્ટ કરીએ. મસ્ત છે ને? એક નંબર. શું થયું તારે? આવી ગયા મંચુરિયન? બીજા આવી ગયા? મસ્ત છે. ચલો ઢોસા. હવે કોઈ ભાજી ને ભાજી આવી ગઈ. શું છે મારી સામા? ઇકોનો રીસો છે. કાચ અને બીજું શું જોઈએ? કાચકો. અરે વાહ. એ ભાઈ ચલો મજા આવી ગઈ ભોજન કરવાની. મોજ પડી ગઈ આફ્ટર સો લોંગ. મજા આવી. હવે ક્યાં જવાનું પ્લાન છે? હાલો ઘરે. ચાલીએ પહોંચી ગયા છે ઘરે. મસ્ત ભોજન લીધું, જબરદસ્ત મજા આવી બધાની સાથે આફ્ટર સો લોંગ. હવે સુઈ જઈએ, બાથ લઈ લઉં અને સુઈ જાય. કાલે મળીએ સવારે. બ્લોગ કન્ટિન્યુઅસ નેક્સ્ટ ડે. ચલો. ઓહો હવે ભરી જાવ. હાલો હારે હાલો. અમારે મારે 1.5 ટન નું જ છે. બેડરૂમમાં 1.5 ટન. હા, 1.5 ટન. પ્રમુખને આપો ને, એના બિલ આપો. પ્રમુખને આપો. 200 નંબરના બધા લાવો. હા, 9 એસી મુકાય. જોયા પ્રમુખ? 9 એસી નો ફરક એ વસ્તુનો પીડ્યો. મારે બિલ આવું કેટલું છે? 5045 આસપાસ બિલ દર મહિને હોય ઉનાળાનું, બરાબર? એની જગ્યાએ 3300
એટલો ફાયદો છે એટલે નવું મૂકી દેવાલો બધું. સામે તે કાંઈ મને ફ્રીજમાં હવે તમે નવું એસી મૂકો. આપણે ટોપ ચાલે છે AC. આખી રાત એસી કન્ટિન્યુ ચલાવી તોય આપણું બિલ 2400 આવ્યું એટલે આપણે બરાબર છે. બરાબર. આપણે એસી બંધ કરતા જ નથી તોય 2400 આવ્યું એટલે બરાબર જ કહેવાય. આખી રાત ચાલો તમે ચાલુ અમારે આખી રાત જ ચાલો ના હું 5-6 ઘરે બધું કામકાજ ચાલી ગયું છે ને આપણે જઈએ છીએ ઓફિસ વહેલા. હું અમિત દાદા બોલો ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શું છે આજનું કામકાજમાં? આજે કામ કાંઈ નહીં, હર ડિપાર્ટમેન્ટ જવું છે હોય તો હાલો. થોડી વાર રહીને જાઉં, હું પહેલાં મારું ઘરનું એક કામ છે ફિનિશ કરતો પતાવતા આવું, જાઓ પછી જઈ ડિપાર્ટમેન્ટ. પછી આવું. બાય બાય. ચલો ઓફિસથી નીકળી ગયા, 11 વાગી ગયા છે તો હવે જમીને જ ઘરેથી આવીશું. જલ્દી ભાઈ, ગીરથી કેરી આવી ગઈ છે, કેરી લેવા માટે ગયા હતા. ચલો પહેલાં ઉપર પહોંચી દઈ પછી તમને ડિટેલ આપું ક્યાંથી આવી છે શું છે બધું. જો કેરી આવી ગઈ, કેરી ગીરથી આવેલી છે કેરી, મારા ખાસ સટ્ટુ મિત્રએ મોકલેલી છે. જો હાલો એનું ફળ તમને બતાવી દો. પકડજે, આ પકડ હાલ. હાલો જુઓ, કેરીના પહેલા દર્શન હું કરીશ પછી તમને. ઓ માય ગોડ, જોઈ લો. સુગંધ તો હારી આવે છે, હારી છે. હા જો સુગંધ, જો સુગંધ, આવીને તો ખડી પછી સુગંધ, જો સુગંધ. સીવાને વાહ, સુગંધ હારી છે. અમારા ઉનાળાની સિઝનની આ પહેલી કેરી અમારે પાકલ નીકળે છે, જોતો હવે આવે છે. હા હા હાલો આને હવે આને ડાબો મૂકવાનો છે. ડાબો મૂકીને હું આગળ જાઉં સાહેબ. ડાબો મૂકીને પછી પકવીને આનો રસ પીવો છે. તારે ખાલી જ કેરી પૂરા 3:45 એક્ઝેક્ટ થઈ ગઈ છે અને કામ ફિનિશ કરી નાખ્યું છે. અમે ગયા હતા ભાઈ ડિપાર્ટમેન્ટમાં, હું ના હતા અને કામ પતાવીને આવ્યા છીએ. ચશ્મા ચડાવી લો ને ચા પીવા જઈએ. એવું પડશે ને, બહુ તડકો લાગી ગયેલા ડિપાર્ટમેન્ટમાં ગયા તો બહુ તડકો લાગી ગયો. તડકો તો છે, હું તો તે તો કાંઈ તડકો નથી કર્યો. હું તો મેં સોસાયટીમાં ટાંકે સીડ્યા હતા 2 કલાક, એનો તડકો એટલો લાગ્યો. આ જીએસટી વાળા નંબર નથી દેતા યાર, બહુ દૂર છે તડકાના. અરે હા હકીકત, જો મેં 9 તારીખે એપ્લાય કર્યો હતો ને એક જીએસટી બરોબર, એની વિઝિટ માર્કનો મેલ આવે ક્યારે 21 તારીખે મેલ આવ્યો. 9 તારીખનો 21 તારીખે મેલ આવ્યો. હવે વિઝિટ હજી નથી થઈ. ભગવાન ઉપર કરે. એની પહેલાં ચા પીએ. વાગી ગયા છે, જમીને જોઈ લો. ભાઈનું હોમવર્ક થઈ રહ્યું છે ને એક બાજુ IPL જોઈ રહી છે. મજા આવે છે ભાઈ હોમવર્કમાં, બહુ ફાસ્ટ. એમ કે હોમવર્ક કરવા બેવું એટલે બેસી જ જાય ઇન્સ્ટન્ટ, કોઈ જાતના નાટક જ નહીં. કાશ્યું વાવ, જોરદાર. સાહેબ કેટલી ઊંઘ કરી સાહેબે? સામે એ બાદ હોપર હોઈ ગયા. રમાડે બહુ મસ્ત હો ભાઈ. હા સવારમાં ઉઠીને ભાઈને પેલા ઈ જોઈ. આ ઉઠે ને તો ઈ ઉઠે ને તો હાલમાં દીકરા આ ભીજા. ગેંગ ભેગી થઈ ગઈ છે. વિપુલભાઈ પ્લાન કંઈક કરો ને, ફાર્મ બામનું કંઈક કરો ને. હવે જવાનું જ છે, તમારે જવાનું રમતી છે. કોણે કર્યું બુક? મેં કર્યું. લે હાલ, કોણ કોણ જવાના? જે આવે આ બેઠા એમ બધાય. હાલ ભાઈ આપણે ગરબા રમવાના જો ડોલું લઈને. ડોલું ને તગારા ને પાવડા ને. હાલો ભાઈ પાછા ફાર્મે જવાનો પ્રોગ્રામ થઈ ગયો છે. ભાઈ ની જો રનિંગ ભાઈ. હા એવો ભાઈ. સિવાયની સ્પીડ તો શું છે? ફોન મૂકી દો હાલો કે તો તમે બે સામે અમારે મને બોલતી. હા પૂર્ણ વાર થઈ ગઈ છે, ભગવાને ઓર્ડર દીધા છે તો આપણે હવે અહીંયા વિડીયો આપણે અહીંયા એડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ करना जो मजा ना हो तब तक के लिए बाय. जय स्वामीनारायण. ફાર્મમાં જાને કા હે પણ શુક્રવારે અત્યારે નહીં.